સુખી થવું હોય ને તો અમુક ઉંમર થાય ને પછી દેખતા હોય છતાં આંધળા થઈ જાજો. સુખી થવું હોય તો કાન હોવા છતાં બેરા થઈ જાજો. સુખી થવો તો અમુક સમય ગયા પછી જીભ હોવા છતાં મૂંગા થઈ જાજો. જીવનના ઝેર જેવા દેખાતા ઘૂંટડાને પણ ગળા નીચે ઉતારી જાજો. તો ભક્તો જીવનની અંદર આવનારો દુઃખો સુખમાં પલટાઈ જશે. આ બધી કળાઓ શીખવી પડે. યુવાની ચાલતો એવું કઈ 70 વર્ષે પછી ન ચાલે. થોડુંક ચાલવાનું ઓછું થાય જ. પછી જરાક માણસે પાછું વળી જવું પડે. હવે 50 વર્ષ સુધી આપણે ઓર્ડર કર્યો, છોકરા ઓર્ડર કરે. અત્યાર સુધી આપણે ઓર્ડર કરતા, છોકરા અમલીકરણ, હવે એ ઓર્ડર આપણે અમલીકરણ કરીએ. એ તો એક ને એક બે જેવી વાત છે. ઢાલ વાળવી, એ શબ્દ તમને ઢાલ વાળવી ખબર પડે. અમારે સૌરાષ્ટ્રમાં એવી રીતિ હોય. ખેતીનું કામ ચાલતું હોય તો પછી એક જણાના ખેતરમાં 5 દાડા પહેલા લોકો મદદ કરવા માટે જાય. પછી એનું કામ પૂરું થાય ને પછી આ લોકો એને મદદ કરવા માટે જાય. ઢાલ વાળી કહેવાય. એમ 50 વર્ષ સુધી આપણો ઓર્ડર ચાલે, પછી ઢાલ વાળે, પછી છોકરાનો ઓર્ડર ચાલે.